ભાવનગર ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર આજે આવી પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર રેલવે ટ્રેક પર નિરીક્ષણ કરી 3 જેટલા સ્ટેશન પર સરપ્રાઇઝ મુલાકાત કરી હતી। તેમજ ભાવનગર ખાતે વિવિધ સંસ્થાના આગેવાનોને મળ્યા હતા અને તેમની રજૂઆત પણ ધ્યાને લઈ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સ્ટેશન, ટ્રેક, બ્રિજ, લેવલ ક્રોસિંગ, દવાખાના, કોલોની વગેરેનું નિરીક્ષણ કરતા ભાવનગર પહોંચ્યા હતા, જેમાં ટ્રેક પર સ્પીડ ટેસ્ટ કરતા બોટાદ સુરેન્દ્રનગર પોતાની ટ્રેન 120ની સ્પીડ પર ચલાવી ટેસ્ટિંગ કરી અને બાદમાં અહીંથી પસાર થતી ટ્રેનો માટે 110ની સ્પીડ પર ચલાવવા અંગે મંજૂરી આપતા ડિવિઝન દ્વારા તેની માંગ કરવા જણાવ્યું। ભાવનગર આવી પહોંચેલા જનરલ મેનેજરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો મળવા તેમજ રજૂઆત માટે પહોંચ્યા હતા। આ તકે ખાસ ભાવનગર સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે કહ્યું કે આગામી સમયમાં હાઈ સ્પીડ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા વહેલી તકે આ ટ્રેન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ વિવિધ પ્રશ્નો અંગે પણ યોગ્ય જવાબ આપી શક્ય હશે તેમ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે બાબતે ખાતરી આપી હતી। सबका निरीक्षण करते हुए आए और बहुत सुधार हुआ है पिछले इंस्पेक्शन के बाद से। मेंटेनेंस में काफ़ी मेहनत की गई है और हम लोगों ने स्पीड ट्रायल भी किया जो अच्छा चला। और हम कोशिश करेंगे कि अब सुरेंद्रनगर गेट से लेके बोटाद तक का जो सेक्शन है अभी 100 किलोमीटर का है मैक्सिमम स्पीड। आज के ट्रायल के बाद लग रहा है कि उसको आराम से 110 किया सकता है, तो उसका हमने बोला प्रपोजल मूव करें तो गाड़ी की स्पीड बढ़ेगी तो थोड़ा यात्रियों को भी थोड़ी सुविधा होगी, टाइम कम लगेगा। ભાવનગરમાં રેલવે ક્રોસિંગની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ બંધ થવાના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે। અહીં એક પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે। ટ્રેકની કેટલીક જગ્યાઓ પર રેલવે દ્વારા સંતુષ્ટિકારક સ્થિતિ જોવા મળી છે। હાલમાં ભાવનગરની વર્કશોપમાં કામ કરતી સ્ટાફને પૂરતા પ્રોત્સાહનો ન મળવાને કારણે અસંતુષ્ટિ છે।